जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण महाविद्यालयना आ ऑनलाइन लर्निंग में आपનું स्वागत है। આપણે જોઈ રહ્યા છીએ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં ત્રીજી યુનિટ સૂચકાંક। આગળના લેક્ચરમાં આપણે સૂચકાંકની રચના વિશે વાત કરી। આજે આપણે જોવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। આપણે આગળના લેક્ચરમાં જથ્થાબંધ ભાવનો સૂચકાંકની રચના કઈ રીતે કરી શકાય એની વિશે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ વાત કરી। હવે પછીનો સૂચકાંક છે એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, મીન્સ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર। મિત્રો, જથ્થાબંધ ભાવના સૂચકાંકની રચના દ્વારા ભાવમાં થતી વધઘટનો ખ્યાલ મળી શકે છે, પણ સમાજમાં વિવિધ વર્ગ જેવા કે મજૂર વર્ગ, કામદાર વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, ધનિક વર્ગ અને અતિ ધનિક વર્ગના લોકોની જુદી જુદી વસ્તુઓની ઉપયોગ કરતા હોવાથી તેમના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપી શકાતા નથી। આથી જુદા જુદા વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કોઈપણ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતા સાપેક્ષ ટકાવારી વધઘટ દર્શાવતા અંકને જીવન નિર્વાહનો સૂચકાંક કહેવામાં આવે છે। જુદા જુદા વર્ગ માટે અલગ અલગ જીવન નિર્વાહ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે। મજૂર વર્ગ માટેનો જીવન નિર્વાહ સૂચકાંક અલગ તૈયાર કરવામાં આવે છે, કામદાર વર્ગ માટેનો, એ જ રીતે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ અથવા ધનિક વર્ગ અને અતિ ધનિક વર્ગ, આ દરેક વર્ગ માટે અલગ અલગ સૂચકાંકો તૈયાર કરવામાં આવે છે। માત્ર જથ્થાબંધ ભાવના સૂચકાંકની મદદથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી શકતા નથી। હવે આપણે જોઈએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચના કઈ રીતે કરવાની છે। તો આ સૂચકાંકની રચના માટે નીચેના અલગ અલગ મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવા જોઈએ। જેમ જથ્થાબંધ ભાવના સૂચકાંકની અંદર અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેતા હતા, એ જ રીતે જથ્થાબંધ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પણ આપણે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેશું। જેમાં સૌપ્રથમ છે રચનાનો હેતુ। સમાજનો કયા વર્ગ માટે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચવાનો છે તે સૌપ્રથમ અગાઉથી નક્કી કરવામાં આવે છે। જેમ કે મજૂર વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે, ધનિક વર્ગ માટે શોધવાનો છે, અતિ ધનિક વર્ગ માટેનો શોધવાનો છે। કયા વર્ગ માટેનો સૂચકાંક શોધવાનો છે આ માટેનો હેતુ સૌથી પહેલાં આપણે નક્કી કરવો જોઈએ, જેથી તે વર્ગના લોકોની જરૂરિયાતો મુજબ વસ્તુઓની પસંદગી, તેમના ભાર, વસ્તુઓની ગુણવત્તા, ભાર વગેરે અંગે નિર્ણય લઈ શકાય। આથી આ સૂચકાંકની રચના માટેનો હેતુ સૌથી પહેલાં સ્પષ્ટ હોવો જોઈએ। રચનાનો હેતુ સ્પષ્ટ થઈ ગયા બાદ કૌટુંબિક બજેટની તપાસ કરવાની છે। અહીંયા જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કેટલાક કુટુંબો આપણે યદચ્છ નિદર્શ પદ્ધતિ વડે પસંદ કરી નિદર્શ કુટુંબ તપાસ કરાય છે। યદચ્છ નિદર્શ પદ્ધતિ એટલે દરેક કુલ કુટુંબમાંથી અમુક આપણે પસંદ કરેલા કુટુંબને લેવાના છે અને એની અંદરથી નિદર્શ કુટુંબની તપાસ કરવામાં આવે છે। એની અંદરથી અમુક કુટુંબની અંદર આપણે જઈને રૂબરૂ અથવા એના ખર્ચના આધારે એની તપાસ કરવામાં આવે છે। આ તપાસમાં નીચેની માહિતીઓ પ્રાપ્ત કરવામાં આવે છે। જે પણ નિદર્શ તરીકે કુટુંબો પસંદ કર્યા છે, આ કુટુંબોની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે, જરૂરિયાતવાળી વસ્તુઓના વપરાશનું પ્રમાણ નક્કી કરવાનું છે, આ વસ્તુઓના છૂટક ભાવની યાદી તૈયાર કરવાની છે, વસ્તુઓના વપરાશ માટે કરવામાં આવતો ખર્ચ નક્કી કરવાનો છે, પ્રત્યેક વસ્તુના ખર્ચનું કુલ ખર્ચ સાથેનું પ્રમાણ શોધવાનું છે અને જરૂરિયાતવાળી જુદી જુદી વસ્તુઓના વપરાશની અગત્ય એટલે એનું મહત્ત્વ છે એને આપણે નક્કી કરવાનું છે। આ રીતે કૌટુંબિક બજેટની તપાસ કરવાની છે। કૌટુંબિક બજેટની તપાસ કર્યા બાદ વસ્તુઓની ગોઠવણી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, કૌટુંબિક બજેટ તપાસ દ્વારા જે વસ્તુઓ આપણને મળે છે આ વસ્તુની યાદીને 5 અલગ અલગ વિભાગમાં ગોઠવવામાં આવે છે। આ 5 વિભાગ એટલે ખાદ્ય ખોરાકની વસ્તુઓનો એક અલગ સમૂહ બનાવવાનો છે, કાપડ અથવા કપડાં માટેની જે જરૂરિયાતો છે એનો અલગ સમૂહ બનાવવાનો છે, ઘરભાડું
એટલે કે રહેઠાણ માટેની જે અલગ અલગ ખર્ચ કરવામાં આવે છે એને ઘરભાડાની અંદર સમાવવામાં આવે છે. બળતણ અને વીજળી જે પણ ઉર્જાની જરૂરિયાત છે જે જગ્યાએ થાય છે આ વસ્તુની ગોઠવણી અલગ કરવામાં આવે છે અને એની યાદી અલગ તૈયાર કરવાની છે. અને છેલ્લે પાંચમું, પરચુરણ અને અન્ય ખર્ચ માટેની એક અલગ વિભાગ બનાવવાનો છે. જીવન નિર્વાહ પાછળના કુલ ખર્ચને આ 5 અલગ અલગ વિભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિભાજિત કરવાનો છે. આ રીતે વસ્તુઓની ગોઠવણી કર્યા બાદ વસ્તુઓના ભાવ તપાસવાના છે. અહીંયા આપણે અલગ અલગ વર્ગ એટલે કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ધનિક વર્ગ, આ રીતે અલગ અલગ વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો છે. તે લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી પસંદ કરવામાં આવેલ વસ્તુના છૂટક ભાવ સરકાર માન્ય કે વિશ્વાસપાત્ર દુકાનેથી એકત્રિત કરવામાં આવે છે. જે લોકો જે જગ્યાએ રહે છે, આ લોકો જે વિસ્તારમાં રહે છે, આ વિસ્તારમાં આવેલી સરકાર માન્ય કોઈ દુકાન એટલે કે રાશન શોપ અથવા કોઈ પણ સરકાર માન્ય દુકાન એ વિસ્તારમાં આવેલી હોય, એ સરકાર માન્ય કોઈ દુકાન ન આવેલી હોય તો કોઈ વિશ્વાસપાત્ર દુકાનેથી આવી વસ્તુના ભાવ એકત્રિત કરવાના છે. ક્યારેક અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે મળતા ભાવોની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. જો ભાવની વધઘટ બહુ વધારે પ્રમાણમાં થતી હોય તો અલગ અલગ સમયે અલગ અલગ ભાવ હોય એની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુના છૂટક ભાવ મેળવવા વસ્તુના જથ્થાના એકમને પ્રમાણ એકમ તરીકે લેવાય છે. વસ્તુના કેટલા જથ્થા માટેનો આપણે ભાવ લઈએ છીએ, કિલોગ્રામ દીઠ લઈએ છીએ, મીટર દીઠ લઈએ છીએ, લીટર દીઠ લઈએ છીએ, જે પણ એકમની અંદર આપણે વસ્તુને ખરીદતા હોઈએ આ એકમ મુજબ આપણે ભાવ લેવાનો છે. નિયત સમયના અંતરે ભાવો મેળવવામાં આવે છે. આ ભાવ અલગ અલગ સમયે બદલાતા હોવાથી અલગ અલગ સમય માટે અલગ અલગ ભાવ લેવામાં આવે છે. વસ્તુઓના ભાવ નક્કી કર્યા બાદ આધાર વર્ષની આપણે પસંદગી કરવાની છે. આપણે અગાઉ પણ જોયું હતું કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો રાજકીય ફેરફારો કોઈ કુદરતી આફતોથી મુક્ત એટલે કે સામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે આપણે પસંદ કરવાનું છે. દરેક વસ્તુના ભાવ સાપેક્ષ ટકાવારીમાં નીચે પ્રમાણે મેળવાય છે. અહીંયા આધાર વર્ષની પસંદગી કર્યા બાદ સાપેક્ષ ટકાવારીમાં નીચે પ્રમાણે ભાવ મેળવવા માટે I બરાબર ચાલુ વર્ષનો છૂટક ભાવ છેદમાં આધાર વર્ષનો છૂટક ભાવ ગુણ્યા 100 કરવાથી આપણને આ ભાવ મળે છે. ત્યારબાદ આપણે સરેરાશની પસંદગી કરવાની છે. અલગ અલગ સરેરાશો આપણે જોઈતી મધ્યક, મધ્યસ્થ, બહુલક, એ જ રીતે ગુણોત્તર મધ્યક. અલગ અલગ મધ્યકોમાં આપણે વાત કરી હતી કે ગુણોત્તર મધ્યકથી સર્વશ્રેષ્ઠ છે, એટલા માટે આપણે હવે સરેરાશની પસંદગી કરવાની છે. તો જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ I1, I2, IN પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવામાં સારી સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ વસ્તુઓ ઘઉં, ચોખા, વીજળી અલગ અલગ વસ્તુઓ હોય તો એની માટે I1, I2 એ રીતે IN સુધી અલગ અલગ આપણે ચાલુ વર્ષ અને આધાર વર્ષને આધારે આપણે સૂચકાંકો જે મેળવ્યા છે એને હવે સામાન્ય સરેરાશના આધારે એનો ઉપયોગ કરવાનો છે. આની માટે ગુણોત્તર મધ્યક એ સૂચકાંકની રચના માટે આદર્શ સરેરાશ છે, તેથી સૈદ્ધાંતિક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે અગાઉ પણ જોયું હતું. સામાન્ય રીતે વ્યવહારમાં ભારિત સરેરાશ એટલે કે ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. સરેરાશની પસંદગી કર્યા બાદ ભારિત પદ્ધતિની પસંદગી કરવાની છે. સરેરાશ પસંદ કર્યા બાદ કયા ભારિત પદ્ધતિથી આપણે આ સરેરાશ નક્કી કરવાની છે એની માટે ભારિત પદ્ધતિની પસંદગી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચના અનુસંધાનમાં દરેક વસ્તુ અને દરેક સમૂહનો ભાર એટલે કે વેટ નક્કી કરવામાં આવે છે. કુલ ખર્ચની અંદરથી અલગ અલગ સમૂહનો કેટલો ભાર, કેટલો વેટ રહેલો છે એ નક્કી કરવામાં આવે છે. આ નક્કી કરવા માટે બે પદ્ધતિઓ દ્વારા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવામાં આવે છે, જે આપણે અગાઉ જથ્થાબંધ ભાવની અંદર પણ ઉદાહરણ દ્વારા સમજ્યા છે. પહેલી રીત છે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો હોય તો એનું સૂત્ર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાય 100, જ્યાં I એટલે સૂચકાંક, P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો,
P0 એટલે આધાર વર્ષની કિંમત અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આને ગુણીને એના સરવાળો કરીને એકબીજા વડે ભાગીને ગુણ્યા 100 કરવાથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવી શકાય, જે આપણે અગાઉ પણ જથ્થાબંધ ભાવ માટે વાત કરી હતી. ત્યારબાદ બીજી પદ્ધતિ પણ આપણે જોઈ હતી. કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જો શોધવો હોય તો એની માટેનું સૂત્ર છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા W. I P0 Q0 નો ગુણાકાર કરવાથી મળશે અને W આપણે એને આપેલા ભાવ દ્વારા આપણે મેળવશું, જેની પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે. આ તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના મુદ્દા. હવે આપણે જોવાનું છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબરના ઉપયોગો અને એની મર્યાદાઓ, કઈ કઈ જગ્યાએ એના ઉપયોગો કરવાના છે અને કઈ કઈ મર્યાદાઓ સાથે જોડાયેલી છે એની વિશે ચર્ચા કરીએ. તો ઉપયોગની અંદર સૌથી પહેલો ઉપયોગ છે કે કર્મચારીઓ અને નોકરિયાત વર્ગ માટે મોંઘવારી ભથ્થા, બોનસ, અન્ય પ્રકારના ભથ્થાઓની ગણતરી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સેમેસ્ટર 3ની અંદર ઇન્કમ ટેક્સની અંદર પણ પગારની આવકની અંદર જોયું હશે કે પગારની આવકની અંદર જ્યારે મોંઘવારી ભથ્થું, બોનસ કે અન્ય પ્રકારના ભથ્થાની ગણતરી કરવી હોય ત્યારે અલગ અલગ વર્ષના જીવન નિર્વાહ સૂચકાંકના આધારે આ ગણતરી થતી હતી. એ જ રીતે કરનીતિ ઘડવા માટે સરકાર જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરે છે. નાણાંની ખરીદ શક્તિ વધી છે કે ઘટી એ જાણવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ઉપયોગિતા રહેલી છે અને જુદા જુદા વર્ગના લોકોના જીવન ધોરણને સરખામણીયુક્ત અભ્યાસ કરવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અમુક મર્યાદાઓ પણ છે. એક પછી એક મર્યાદાને તપાસીએ તો પહેલી મર્યાદા છે કે બધા જ વર્ગો માટે એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. અલગ અલગ વર્ગના લોકો માટે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી પડે છે. ગરીબ વર્ગ માટે, અતિ ગરીબ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે, ધનિક વર્ગ માટે અને અતિ ધનિક વર્ગ માટે, ઉચ્ચ મધ્યમ વર્ગ માટે, આમ અલગ અલગ વર્ગ માટે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકો મળે છે. કોઈ એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે મેળવી શકતા નથી. વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે નહીં. વ્યક્તિના પોતાના જીવનની અંદર જે ફેરફારો કરે છે આ કુલ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા એનો અભ્યાસ થઈ શકતો નથી. ત્રીજી મર્યાદા છે પ્રમાણિત કુટુંબો મેળવવા મુશ્કેલ છે. કયા કુટુંબને આપણે ગરીબ કુટુંબ માનવું, કયા કુટુંબને મધ્યમ કુટુંબ માનવું, કયા કુટુંબને અતિ ધનિક કુટુંબ માનવું, આ નક્કી કરવું પણ અઘરું છે, મુશ્કેલ છે. ચોથી મર્યાદા કહે છે કે જુદા જુદા વર્ગના લોકો માટે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક તૈયાર કરવા પડે છે, જે આપણે પહેલા જ મુદ્દાની અંદર ચર્ચા કરી. મજૂર વર્ગ માટે મેળવેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નોકરિયાત વર્ગના લોકો માટે બિનઉપયોગી છે. એટલે કે એક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ બીજા વર્ગના લોકો માટે ઉપયોગમાં લઈ શકાતો નથી. અને છેલ્લી મર્યાદા છે કે આ સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષનો ખર્ચ અચળ રહે છે એ ધારણા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં આધાર વર્ષનો ખર્ચ અચળ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અલગ અલગ મર્યાદાઓ હતી. હવે પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને જોયા બાદ આપણે સૂચકાંકમાં આધાર વર્ષનું પરિવર્તન એટલે કે બેઝડ યર શિફ્ટિંગ ઓફ ઇન્ડેક્સ નંબર, સૂચકાંકની અંદર બેઝ યર એટલે કે આધાર વર્ષ જે આપણે લીધેલું છે આ આધાર વર્ષને આપણે અમુક વર્ષ પછી ધારો કે ફેરવવું છે, શિફ્ટ કરવું છે, એનું પરિવર્તન કરવું છે, તો શું કરી શકાય? કેટલીક વખત અમુક વર્ષને આધારે સૂચકાંક મેળવવામાં આવે છે, પરંતુ સમય જતાં આધાર બદલવો અને તેની માટે નવો સૂચકાંક મેળવવો જરૂરી થાય છે. ધારો કે આપણે આઝાદી મળી ત્યાર પછી વર્ષ 1950ના આધારે દરેક વર્ષનો સૂચકાંક શોધતા આવતા હોઈએ, પરંતુ હવે 2020 એટલે કે 70 વર્ષ જેટલો સમય પસાર થયો
અને હવે આધાર વર્ષ જો આપણે બદલવું હોય, આધાર વર્ષ 1990ના બદલે આપણે આધાર વર્ષ 2010 નક્કી કરવું હોય તો શું કરવું જોઈએ? આવી જરૂરિયાતો વિદ્યાર્થી મિત્રો ક્યારે ઊભી થાય? તો એક કે જ્યારે સરખામણી માટે લેવાયેલ આધાર વર્ષ ઘણું જૂનું હોય, આપણે બહુ જૂના વર્ષો પહેલાંના આધાર વર્ષનો ઉપયોગ કરતા હોય તો ત્યારે આપણે સરખામણી માટે જે વર્ષ લીધેલું છે, વર્ષ 1950, એ આપણે સરખામણી માટે વર્ષ લીધેલું છે એ બહુ જૂનું થઈ ગયું. ત્યારનો વર્ગ અને અત્યારનો વર્ગ ખૂબ પરિવર્તિત વર્ગ છે. તો આવું જ્યારે જૂનું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેતા હોઈએ ત્યારે એક આધાર વર્ષ બદલવાની જરૂરિયાત ઊભી થાય. અને બીજું, બે અલગ અલગ આધારે તૈયાર કરવામાં આવેલા સૂચકાંકોની સરખામણી કરવી હોય તો એક સમાન આધાર પ્રમાણે આવા સૂચકાંકોનું પરિવર્તન કરવાની સરખામણી શક્ય, ઝડપી અને વાસ્તવિક બને. આ બે કારણો માટે આપણે આધાર વર્ષને બદલવું પડે. આધાર વર્ષને બદલવા માટે અલગ અલગ સૂત્રો છે જેનો આપણે અભ્યાસ કરીએ. પહેલું છે કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન કરવું હોય તો ત્યારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100 કરવાથી આપણને અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરી શકાય છે. બીજું છે કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું હોય તો ત્યારે શું કરવાનું છે? તો ત્યારે ચાલુ વર્ષના પરંપરિત આધારે સૂચકાંકને આગળના વર્ષના અચલ આધારે સૂચકાંક વડે ગુણવાનો છે અને ભાગ્યા 100 કરવાથી આપણને પરંપરિત આધારના સૂચકાંકનો અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન થયેલું મળે. અને ત્રીજું સૂત્ર છે કે કોઈપણ વર્ષ માટે નવો સૂચકાંક આપણે શોધવો હોય તો ત્યારે જૂના આધારે મેળવેલા સૂચકાંક ભાગ્યા નવા આધારનો સૂચકાંક ગુણ્યા 100, આવું કરવાથી આપણે કોઈપણ વર્ષનો નવો સૂચકાંક શોધી શકીએ છીએ. ઉદાહરણ દ્વારા આને સમજણ મેળવીએ તો એક ઉદાહરણ આપેલું છે કે નીચેની માહિતી 2011ના આધારે મેળવેલા સૂચકાંકો છે. અહીંયા 2011, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 સુધીના આપણે માહિતી આપેલી છે. આ પરથી 2015ના આધારે નવો સૂચકાંક મેળવો. આપણે મેળવેલો સૂચકાંક 2011ના આધારે છે. જો આપણે 2015ના આધારે સૂચકાંક મેળવવો હોય તો 2015નો સૂચકાંક 100 થશે. 16, 17, 18, 19 અને 20ના સૂચકાંકમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ આગળનું વર્ષ 2011, 12, 13 અને 14 છે એનો સૂચકાંક જરૂર બદલાશે. એટલે એટલા વર્ષનો સૂચકાંક આપણે ફરીથી મેળવવો પડશે. 2015નો સૂચકાંક 100 થઈ જશે અને 16, 17, 18, 19, 20નો સૂચકાંક નહીં બદલાય. તો વર્ષ 11 થી વર્ષ 2014 સુધીના નવા સૂચકાંકો મેળવીએ તો એની માટેના જૂના સૂચકાંક 2011નો 100, 12નો 118, 13નો 140 અને 14નો 144 આપેલો હતો. નવા આધાર માટે સૂચકાંક મેળવવાનું આપણે સૂત્ર છે કે જૂના આધારે સૂચકાંક ભાગ્યા નવા આધારનો સૂચકાંક ગુણ્યા 100 કરીએ તો 15ના સૂચકાંકને 150 લઈએ તો 100 ભાગ્યા 150 ગુણ્યા 100 એટલે 66.67 મળે. 118 ભાગ્યા 150 ગુણ્યા 100 એટલે 78.67 મળે. 140 ભાગ્યા 150 ગુણ્યા 100 કરીએ તો 93.33 મળે અને 144 ભાગ્યા 150 ગુણ્યા 100 કરીએ તો 96 મળે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આધાર વર્ષ 2011ના બદલે 2015માં પરિવર્તિત કરીએ તો નવા સૂચકાંકો આપણને આ રીતે મળી જાય. આજે આપણે અહીંયા સુધીનું વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. આગળના વિડીયોમાં ફરીથી સૂચકાંકની અલગ અલગ પદ્ધતિઓ વિશેની આપણે વાત કરવાની છે. જય સ્વામિનારાયણ.